આજની આ રાત એટલે ઝલક 2025 ને આગળ વધારતા તો આવો માણીએ આગળના કાર્યક્રમો। मुझे छाँव में रखा और खुद जलते रहे धूप में। मुझे छाँव में रखा और खुद जलते रहे धूप में। मैंने देखा है एक फरिश्ता मेरे पिता के रूप में। પિતા માત્ર એક શબ્દ નથી પણ તે આપણા જીવનનો આધાર સ્તંભ છે। પિતાનો પ્રેમ ન નિહાળી શકાય કે ન ભણે પણ એને તો માત્ર અહેસાસ જ કરી શકાય। આ નાટક દ્વારા આપણે એ અનુભવો કરવા જઈ રહ્યા છે કે કેવી રીતે એક પિતા પોતાના સંતાન માટે બધું ત્યાગી દે છે। તો ચાલો હૃદયથી આવકારીએ 4th સેમના વિદ્યાર્થીઓને જેમણે આ પાત્રોને જીવંત બનાવ્યા છે। અરે હવે કેટલી વાર, બહુ થયું, ચાલો પછી મોડું થશે। મમ્મી રહેવા દે ને, રોજનું છે એમનું। અરે શું રહેવા દે, આમાં મોડું થશે, એમાં પગાર કપાશે અને એ મને નહીં પોસાય। હે ભગવાન, આ માણસ મારું ક્યારે સાંભળશે? તમે નાસ્તો કર્યો? ના બટા, પૂજા કરતો હતો। લો ચા પી લો। રાજુ ક્યાં? રેડી થતો હશે। અચ્છા, ઓ પાટી ક્યાં આવ્યો બેટા? કોલેજ જાઉં છું, કોલેજ તો પહેલો દિવસ છે। અચ્છા અચ્છા, એ બેટા પકડ 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 પકડ। ઓ બેટા રાજુ, રાજુ બેટા ઉભો રહે। હા આજે તારે કોલેજ નો પહેલો દિવસ છે ને? હા, આજે પહેલો તો હું દિવસ મારા છે। સ્કૂટર પર મૂકી જાઉં તને, ચાલ। શું આ ફડફડિયા પર પહેલા દિવસે મારે આવી ગરીબો વાળી ઇમ્પ્રેશન નહીં પાડવી કહે। હું જાઉં, મારો ભાઈબંધ મને લેવા આવે છે। ગયા મહિને જ એને એના પપ્પાએ નવી બાઇક લઈ આપી, તમારે પણ મને લઈ આપવી જોઈએ। હું જાઉં, મને લેવા આવે છે। બેટા ઉભો રહે। હા આ પૈસા લાવ ઉભો રહે। લાવ, થેન્ક હા બેટા, તારે કઈ જોઈએ છે? ના પપ્પા, તમારા આશીર્વાદ છે એ બહુ છે મારા માટે। વાંધો નહીં, સાચવીને જજે। હા પપ્પા। શું થયું, કેમ પાછા આવી ગયા? કાંઈ નહીં, રજા છે। તો આપણે કશે ફરવા જઈએ બહાર? આ રજામાં નહીં, આવતી રજામાં જઈશું। બારે નહોતી લઈ જવી તો કામે વયું જવું તું ને, વધારે પૈસા આવત, વધારે કામ કરવાના। અરે બસ હું કઈ કહું ને એટલે ઊભા થઈને જતું રહેવું છે, જાણે પચકા ભરવા ના આવતી હો। કોઈ લેવાને ખોટો કંકાસ કરે છે તું। હું કંકાસ કરું છું? ના ના, બરાબર છે, હું જ કંકાસ કરું છું। આ ઘરમાં જે કંઈ પણ કરું છું ને એ હું જ કરું છું। અર્જુન બોલ। અરે ભાઈ સાંભળ ને, આજે મારાથી નહીં આવી શકાય। અરે કેમ? અરે ભાઈ આજે મારે કામ છે ને હું આજે બહાર છું એટલે હું આજે નહીં આવી શકું। અરે યાર, પણ સાંભળ ને। અરે ભાઈ 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 અરે યાર, આ યાર શું કરીશું અર્જુનનું? તો મિત્રો, હવે બીજા દિવસે સવારનો સીન। ભાઈ, એક સેવ મમરાન પેકેટ ને એક ઓરિયો બિસ્કિટ આપી દો ને। અરે ભાઈ આજે હું પૈસા આપીશ। રહેવા દો, મારા ખાતામાં લખાઈ દે। આ ફાટ લાવતા ભિખારી હારા। ચાલ ભાઈ, તો આજે હું તને નહીં લઈ જઈ શકું। બાય, મળીએ। ચાલ મળીએ। આ ન્યૂઝમાં અત્યારે આવું બધું જ ચાલે છે। આ લોકોના મનમાં કઈ સાચું હોતું જ નથી। કાલથી હું કોલેજ નહીં જાઉં। કેમ આમ અચાનક શું થયું? તમે મને નવી બાઇક નહીં લઈ આપો ત્યાં સુધી હું કોલેજ નહીં જાઉં। પણ અત્યારે આપણી પરિસ્થિતિ નથી બાઇક લીધી, અને એમ પણ આ કોલેજ ક્યાં આપણે ઘરથી નજીક છે। એવું હોય ને તો બસમાં ઉભી જવું, અને બસમાં પણ તને ન પોસાતું હોય તો મારા સ્કૂટર પર મૂકી જાઉં ને તને। મારા ફ્રેન્ડ સર્કલમાં મારી થોડી ઇજ્જત છે, તમે આવી વાતો કરીને એ ઇજ્જત ના ઉડાડો યાર। મમ્મી તું કંઈક સમજાય ને યાર। સમજી ગયો, કરું કંઈક બાઇકમાં। કેટલાનું આવે છે આ બાઇક? મારો હાલો જોઈ લો આમાં।
થયું પપ્પા પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે જિંદગીમાં બીજું છે શું અને એમણે મારા માટે કર્યું છે શું અને મેં આખી જિંદગી એમની પાસે કશું નથી માંગ્યું અને મારા દીકરાની આટલી ઈચ્છા ન પૂરી કરી શકે તો શરમ આવી જોઈએ એમને અને તમારે મારા દીકરાની આટલી ઈચ્છા પૂરી કરવી જ જોઈએ મમ્મી બસ બહુ થયું હા રહેવા દે બેટા, સાચું જ કે છે. મેં આ તમારા બધા માટે કર્યું છે જ શું? કાંઈ નથી આપ્યું, ન કંઈ કરી શક્યો છું. પપ્પા આવું કેમ બોલો છો તમે? તમે શું નથી કર્યું અમારા માટે? આવું ના બોલો. પ્રોબ્લેમ શું છે એ કહો મને. કાંઈ નહીં, રાજુને આ બાઇક જોઈએ છે. કેવી રીતે આપે? ઘરની પરિસ્થિતિ પણ નથી બરાબર. મારી પાસે આઈડિયા છે. શું ડાઉન પેમેન્ટ હું કરી દઈશ, બાકીનું આપણે કંઈ જોઈ લઈશું. આઈડિયા તો સારો છે, કરીએ કંઈ. પપ્પા તમે જમ્યું? બાકી છે. હા તો હવે એ વાત પર જમી લો, નહીં તો મમ્મીને બોલાવું. ના 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 ના, એને ના બોલાવતી, મહેરબાની કરીને. તો મિત્રો હવે બીજે દિવસે સવારનો દ્રશ્ય. ઓ બેટા રાજુ, ઓ રાજુ બેટા, બહાર આવ ને. હા બાપા, શું છે? અરે નીચે આવ ને બેટા, તારી માટે સરપ્રાઈઝ છે. આયો. બોલો, શું સરપ્રાઈઝ છે? તારા માટે બાઈક. અરે વાહ, થેન્ક યુ પપ્પા, થેન્ક યુ. ચલાવ ચલાવ હવે. કોનું કામ છે અમિત છે. પણ એ તો ઘરે નથી અમિતનું કામ હતું, પૈસા લેવા આવ્યા હતા. એને કહે છે છેલ્લી વાર સારી રીતે પૈસા માંગવા આવું છું. નશો કરવા માટે પૈસા છે, પાછા આપવા માટે પૈસા નથી. ચલ્યા આલિયા, નસો બેન કેમ છે મજામાં ને હા તું કે હું તો થાકી છું આ જિંદગી જીવીને કેમ શું થયું? મારે તો અહીંયા લોહી ઉકાળા છે કેમ શું થયું? આ મોંઘવારીનો જમાનો એમાં છોકરાઓને ભણાવવાના ખર્ચામાં એના પપ્પાએ પૈસા ઉધારે લીધા હતા. સમય પૂરો થઈ ગયો ને વસૂલીવાળાઓ ઘરના આટા મારે છે. શું કરું, હું તો થાકી છું આ જિંદગી જીવીને. અરે રે મારી બેને આવું ને આવું જ રહ્યું. મને તો એમ થાય ને કે તારા આની જોડે લગ્ન જ નતા કરવાના. કોઈ ખાનદાનીમાં કર્યા હોત ને તો તને આવું દુઃખ ના રહેત. હવે શું કરી શકીએ? ચાલ હું તારા ઘેર આવીશ ને તારા વરને ને તારા દીકરાને સમજાવીશ. સારું ચાલ તારે. હા ચાલ. આ બધા કોણ હતા? એ બધું હું જોઈ લઈશ, તારે હું ઉપાધિ છે? તો એ નશાની શું વાત કરતા હતા? એ બધું તું છોડ ને, જા સુઈ જા, જા. કીધું ને એકવાર. તમને કોઈ આટલું ધમકાવે તો તમને રાત્રે ઊંઘ આવે ખરા? અરે તને કીધું ને, જાને સુઈ જા ને એકવાર. એ બધું હું સાચવી લઈશ. હું સાચવી લઈશ. શું સાચવી લેવાના હતા તમે? ધૂળ સાચવી લેવાના હતા? અરે તને કીધું ને, જાને સુઈ જા ને, સાચવી લઈશ બધું. જા, લેતી જા ઉસીકો. હા? હાલો, તમારા પૈસા પૂરા તો છે ને? પૂરા છે, એકવાર ગણી લેજો ને. હા, બીજી વાર છે ને ધ્યાન રાખજો, ઘરે પગ મૂકવાની હિંમત ના કરતા ને, ટાટિયા ભાંગી નાખીશ. હા હવે ચલ. તો મિત્રો પિતાએ તેના દીકરાનું દેવું પૂરું કરી દીધું છે. હવે તેનો બાપ ઘરે જતો હતો અને ઘરે જતા એક ગાડીવાળાએ તેમનો એક્સિડન્ટ કરી દીધો છે. તો હવે તેમનું મૃત્યુ થયું છે. હવે બીજે દિવસ આગળનો સીન.
આ શું થયું બેન? તું તો દડી વગરની થઈ ગઈ. મારી બેનને તો દુઃખ જ ન પતી રહ્યું. જીવતે જીવતા અમારું કશું ન કર્યું, પણ મરતા મરતા પણ અમને જીવા જેવા ન રાખ્યા. બધી મિલકત દીકરીના નામે કરી દીધી. દીકરી તો બાળકી થાપણ કહેવાય ને, એ તો પરણીને સાસરે જતી રહેશે અને બધી મિલકત સાથે લઈ જશે. એ તો મરતા ગયા અને અમને જીતે જીવ મારતા ગયા. પ્રિયાજી, હા તમારું નામ જ પ્રિયાજી? હા મારું નામ આ લ્યો, તમારા પિતાજીની શાનભીડમાંથી આ વસ્તુ મળી આવી છે. ઠીક છે. ટુકડો, પિયાબેન, હા આ તમારો ચેક. ઠીક છે. મમ્મી, કેમ આવું બોલો છો તમે? પપ્પા જીવતા હતા ત્યારે તો તમે એમની કદર ના કરી, પણ હવે હૈયા જ નથી તો થોડું તો એમના માટે સારું બોલી દો. શું નથી કર્યું એમણે આપણા માટે? મને અને રાજને સારી સ્કૂલ અને કોલેજમાં ભણાવ્યા. રાજને પર્સનલ ટ્યુશન્સ પર રખાવ્યા. એમાં પણ રાજને ફળ ના મળ્યું તો પણ પપ્પાએ હાર ના માની. મને અને રાજને જાતે બેસીને શીખવાડ્યું છે પપ્પાએ. છેલ્લે રાજને બાઇક જોઈતું હતું તો પણ પપ્પાએ હાર ના માની. છેલ્લે નાઇટ શિફ્ટ કરતા હતા પપ્પા. કોઈએ પણ જાણવાની કોશિશ કરી છે કે પપ્પા રાતે આટલા લેટ કેમ આવતા હતા? બસ તું તો એમના પર શક જ કર્યા કરતી હતી અને પપ્પા ચૂપચાપ સાંભળ્યા કરતા હતા. છેલ્લે હોસ્પિટલમાં હતા ને તોય પણ એમને આપણી જ ચિંતા હતી. એમની છેલ્લી ઈચ્છા એ જ હતી કે આપણે બધા સાથે મળીને રહીએ. ના, પણ તમને તો એમની મિલકત જ જોઈતી છે. મારે નથી જોઈતા પૈસા, મારે નથી જોઈતી તમારી કોઈ મિલકત. રાખો તમારી પાસે. બસ મારા માટે જે વ્યક્તિ સર્વસ્વ હતું ને એ જ વ્યક્તિ હવે નથી રહ્યું તો મારે આ પૈસાનું શું કરવું? મને મારા પપ્પા પાછા આપી દો બસ. મને માફ કરી દે દીકરા. હું તારા પપ્પાના સાચા પ્રેમને ઓળખી ન શકી. મારા દીકરાના પ્રેમમાં આંધળી થઈને તારા પપ્પાના સાચા પ્રેમને ઓળખી ન શકી. મને માફ કરી દે. માફ કરી દે બેન તને પણ. આ દેખાદેખી ચક્કરમાં હું પણ આંધળો થઈ ગયો તો. માફ કરી દે બેન, સોરી. પપ્પા